આપણા સૌના માટે ન્યાય એટલે શું હશે? ન્યાય એટલે પક્ષપાત વગર કરેલા એવા નિર્ણયો જેનાથી ગુનેગાર જે છે તેને સજા મળે. પણ સાવ શરમજનક વાત છે ને કે ભારત જેવા દેશમાં પણ જેની પાસે પૈસા હોય તે ન્યાયને ખરીદી શકે. આમ તો ન્યાયની આંખો પર પટ્ટી બાંધેલી છે, પણ આ પટ્ટી એટલી હદ સુધી વધારે ટાઈટ બંધાઈ ગઈ છે કે હવે ફરક નથી દેખાતો. જેની પાસે પૈસા હોય છે તેને આડેધડ છોડી દેવામાં આવે છે. અને આ એક વખત નથી થતું, આવું હંમેશા થતું જ આવ્યું છે અને ચાલતું જ આવ્યું છે. તેમાં કંઈ નવાઈની વાત નથી. આવો જ એક કિસ્સો અત્યારે પુણેમાં બની ગયો છે અને તે પ્રકાશમાં હાલ આવ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. પરિવાર હવે ન્યાય માંગી રહ્યું છે. એટલે પુણેના પોર્શ કાંડ ઉપર અત્યારે વાત કરવી છે. જી હા, આજે આ વિષય પર ચર્ચા કરવી ખૂબ જરૂરી બની છે. નમસ્કાર, હું છું શીતલ. આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. વાત કરી રહ્યા છે હાલ પુણેમાં 5મા તબક્કાનું જ્યારે મતદાન હતું તે દિવસની રાતની આ વાત છે. એક 17 વર્ષીય યુવાન જેની પાસે 2 કરોડ રૂપિયાની એક પોર્શ ગાડી છે, તે 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ગાડી ચલાવે છે અને તેની ગાડીથી અડફેટમાં લઈ લે છે બાઇક ચાલકને. બાઇક ઉપર 2 લોકો સવાર છે, એક યુવક અને એક યુવતી, જે એમપીના રહેવાસી છે અને આમ તો સોફ્ટવેર એન્જિનિયર છે. બંને પોતાના પરિવારના મોભા છે, કારણ કે તે કમાઈને પોતાના ઘરે પૈસા મોકલાવે છે, ત્યાં તેનું ઘરનું ગુજરાન ચાલે છે. અનીશ અને અશ્વિનની વાત છે અત્યારે. અનીશ અને અશ્વિન બંને પુણેના રસ્તા ઉપર બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તેવા સમયે 17 વર્ષીય એક યુવાન પોર્શ ગાડી લઈને આવે છે, તેમને ટક્કર મારે છે અને ટક્કર મારતાની સાથે ઘટના સ્થળ પર જ યુવતીનું મોત થઈ જાય છે અને યુવાન જે છે તેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત ઘોષિત કરવામાં આવે છે. હવે આ જે યુવાન છે તેને તો કાંઈ ઈજા નથી પહોંચતી, કારણ કે તેની પાસે જે ગાડી છે તે ગાડી 2 કરોડ રૂપિયાની છે. હવે તેમાં એટલી બધી એરબેગ છે કે ગાડી ગમે ત્યાં ભટકાઈ જાય તો પણ એ યુવાનને કંઈ ના થાય, કારણ કે તેના પિતાએ પૂરતું ધ્યાન રાખ્યું છે કે તેના બાળકને કંઈ ના થાય. પણ તેના પિતાએ તે નથી ધ્યાન આપ્યું કે તેનો બાળક જો કોઈના બાળકને મારી નાખે ત્યારે શું કરવું જોઈએ. પિતા પાસે અધધ સંપત્તિ છે. વાત કરીએ તે 17 વર્ષીય બાળકના પિતાની, ત્યારે તેના પિતા વિશાલ અગ્રવાલ પાસે 650 કરોડની ટોટલ સંપત્તિ છે. બ્રહ્મા કોર્પોરેશન નામની તે કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે અને છેલ્લા 40 વર્ષથી કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં છે. તેઓએ ઘણી બધી 5 સ્ટાર હોટલનું પણ નિર્માણ કર્યું છે. એટલે પૈસો કેટલો હશે તે તો વિચારવાની વાત છે, કારણ કે ખબર જ પડી જાય કોઈને કે જે વ્યક્તિ પોર્શ પોતાના બાળકને TC નંબર સાથે ચલાવવા આપી શકે તે વ્યક્તિની પહોંચ કેટલી હોઈ શકે. તેના રાજકીય સંબંધો પણ લોકોની સમક્ષ હાલ બહાર આવી ગયા છે. 40 વર્ષથી આ કોર્પોરેશન કંપની ચલાવતા વિશાલ અગ્રવાલનો બાળક 17 વર્ષીય યુવાન પોર્શ ગાડી લઈને જાય છે અને 2 લોકોને ભટકાવે છે, ત્યારે તેને એ હાદસાના ઘટના સ્થળના લોકો પકડીને ખૂબ માર મારે છે અને પોલીસના હવાલે કરે છે. પણ લાયસન્સ વગર આ બાળક જ્યારે ગાડી લઈને નીકળે છે, પોલીસના હવાલે જ્યારે તેને લોકો કરે છે, ત્યારે તે માત્ર 15 કલાકમાં છૂટી જાય છે. 15 કલાકમાં તો કદાચ કોઈક સાધારણ દારૂ પીને રસ્તા પર ચાલી રહેલો વ્યક્તિ પણ નથી છૂટતો અને આ માણસ 2 જણના જીવ લઈને છૂટી જાય છે. અને કઈ શરતો પર છૂટે છે તેના ઉપર તો નજર કરીએ. એવી શરતો પર છૂટે છે કે તેને 300 લીટીનો એક નિબંધ લખી આપવાનો છે, તેને ટ્રાફિક પોલીસ લોકો સાથે 15 દિવસ કામ કરવાનું છે અને તેના પછી તેને સમાજમાં સારું કરીને બતાવવાનું છે. આવી શરતો પર તો લોકોના જીવ લીધેલા વ્યક્તિને તમે છોડી રહ્યા છો, એટલે વિચારવાની વાત ત્યાં થાય કે ન્યાય ક્યાં છે. એટલે તમારી પાસે પૈસા હતા ને તમે ન્યાયને ખરીદી લીધો ને, એ પણ માત્ર 15 કલાક જેવા ટૂંક સમયમાં ખરીદી લીધો. અને એ પણ ન્યાયાધીશ તેને રવિવારના દિવસે બેલ આપે છે. એટલે રવિવારના દિવસે જમાનત મળવી કેટલી મુશ્કેલ વાત છે. આમ તો ઘણા ખરા કેસોમાં એવું થતું હોય છે કે વર્ષો કોઈને જમાનત નથી મળતી. નિર્દોષ જેલમાં કેટલા વર્ષો સુધી પીસાય છે અને અહીંયા ખૂન કરે છે વ્યક્તિ, 2 લોકોના જીવ લે છે અને વ્યક્તિ 15 કલાકમાં છૂટી જાય છે, કારણ કે તેમની પાસે પૈસા છે. હવે વાત એ છે કે આ 17 વર્ષીય યુવાન જે છે તેને સજા મળશે કે નહીં. તેના પિતાને આ સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા બાદ પકડી લેવામાં આવ્યા. તેમને ઘણા ખરા સવાલ પૂછવામાં આવ્યા અને સવાલોના ઘેરામાં તે હાલ છે. તેવા જ સમયે આ 17 વર્ષીય જે બાળક છે તેના વકીલનું પણ એક નિવેદન સામે આવ્યું છે. અને વકીલના નિવેદનમાં પણ તેને કહ્યું છે કે આ જે બાળક છે તે નિર્દોષ છે. હવે પ્રશ્ન એ છે કે નિર્દોષ ક્યાંથી તે તમે સાબિત કરી બતાવો. ગાડી લાયસન્સ વગર ચલાવી રહ્યો છે, ગાડી TC નંબર પર ચાલી રહી છે, એટલે ગાડીની નંબર પ્લેટ નથી, અને ગાડી 200 કિલોમીટર પ્રતિ અવરે ચલાવવામાં આવી રહી છે.
હવે આમાં આ વ્યક્તિ નિર્દોષ છે કે નહીં એનો ન્યાય હવે જનતા કરે તો સારું છે. કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આ આખા ઘટનામાં આ જે બાળક છે અને તેના જે પિતા છે તેને શું સજા થવી જોઈએ.